વૃદ્ધ વોચમેન પર હુમલો કરનાર આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં વૃદ્ધ વોચમેન પર માર મારવામાં આવ્યો હોવાના સીસીટીવી વિડીયો વાયરલ થયા હતા। વૃદ્ધ હિંમતભાઈ ચૌહાણ ઉત્તરાણની વેદાંત સિટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે। સોસાયટીમાં જ રહેતા મનીષ પાનસુરિયા અને તેમના પિતા જયસુખ પાનસુરિયાએ હિંમતભાઈ પર હુમલો કર્યો હતો। હિંમતભાઈએ ખુરશી સરખી મૂકવાનું કહેતા બંને પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને પુત્રએ આવીને હિંમતભાઈને અપશબ્દો કહી તમાચા માર્યા હતા, તો પિતાએ પણ લાકડીથી ફટકારતા વૃદ્ધ બચવા માટે ભાગ્યા હતા, જે સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પિતા પુત્રએ પીછો કરી ફરી લાકડી અને લાકડાના ફટકાથી વૃદ્ધ વોચમેનને દોર માર માર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। તો આ સમગ્ર મામલે વૃદ્ધ વોચમેન દ્વારા ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। ઉત્તરાણ પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી મનીષ પાનસુરિયાની ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી છે। જી સાહેબ, ગઈ તારીખ 20/12/2025ના રોજ જે વોચમેન અને સોસાયટીમાં રહેતા જયસુખભાઈ પાનસુરિયા તેમજ તેમનો દીકરો મનીષભાઈ પાનસુરિયા ને ઝઘડો થયેલો વોચમેન સાથે, જેમાં ખુરશી મૂકવા બાબતે વોચમેને એમના પિતાને કહેલું કે ખુરશી વ્યવસ્થિત મૂકો, જેનું બંને વચ્ચે જે બાબતે ઝઘડો થતાં આરોપી અને વોચમેનો વચ્ચે ઝઘડો થયેલો, જેમાં લાફાલાફી થયેલા બંને વચ્ચે। આજરોજ આરોપી મનીષભાઈ પાનસુરિયાને હોયની એ બાબતે ધરપકડ કરેલ છે અને આરોપી નંબર 2 જયસુખભાઈ પાનસુરિયા એમના જે પિતા છે એ પણ વયોવૃદ્ધ છે, એમને નોટિસ આપવામાં આવેલ છે।